હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું તમારું મારુતિનંદન એજ્યુકેશન ખેરાલુમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતો એક મહત્વનો ટોપિક એટલે કે કયો રોમન અંક, જે રિઝનિંગમાં પણ મહત્વનો ટોપિક છે, જે રોમન અંક આપણા માટે રોજિંદા જીવનમાં પણ ઉપયોગી છે. તો આજે આપણે મારી સાથે જોડ્યા રહેજો. તો આપણે આજે રોમન અંક તમને આવડતા ન હોય તો આજે મારી સાથે ભણશો તો તમને રોમન અંક ફરજિયાત આવડી જવાના છે. માત્ર 5 થી 5 મિનિટમાં તમે રોમન અંક 1 થી 3999 સુધી લખી શકવાના છો. તો અહીંયા લેક્ચર પૂરું ન થાય ત્યાં સુધી જોડ્યા રહેજો. તો પરફેક્ટ તમને આજથી રોમન અંક આવડતા થઈ જશે. રોમન અંક ગોખવાની જરૂર નથી. તો રોમન અંકમાં પહેલા સમજતા પહેલા 3 નિયમો છે. એ નિયમો આપણે ધ્યાન રાખવાના છે. તો એમાંનો પહેલો નિયમ છે, ધ્યાન રાખજો કે રોમન અંક, કોઈ પણ રોમન અંક 3 થી વધુ વખત લખાય નહીં. 3 થી વધુ વખત લખાય નહીં. એટલે કે કોઈ પણ રોમન અંક લખવો હોય તો 3 વખત લખી શકાય, ચોથી વખત લખી શકાય નહીં. બીજી વસ્તુ કે આપણા માટે બીજો રોમન અંક માટેનો રૂલ શું છે કે રોમન અંક નો ઉમેરો કરવો હોય તો જમણી બાજુ લખાય. કઈ બાજુ લખાય? જમણી બાજુ લખાશે. ઓકે, કોઈ પણ રોમન અંકનો ઉમેરો કરવો હોય તો આપણા માટે કઈ બાજુ લખાશે? જમણી બાજુ. પછી કોઈ પણ રોમન અંકનો બાદ કરવો હોય તો કઈ બાજુ લખાય? ડાબી બાજુ લખાય. કઈ બાજુ લખાશે? ડાબી બાજુ લખાશે. અને આજે આપણે ખબર છે કે રોમન અંક આપણે કેટલા સુધી ભણીશું? આજે રોમન અંક 1 થી 3999 સુધી લખી શકાય છે. એટલે કે સાહેબ 3999 પછી પણ લખી શકાય છે, પણ આજે આપણે માહિતી આટલા સુધી મેળવવાની છે 1 થી 3999 માટે. આ 3 નિયમો આપણને પૂરેપૂરા આવડવા હોવા જોઈએ. પહેલો નિયમ શું કીધો? 3 થી વધુ વખત લખાય નહીં. બીજો નિયમ કયો કીધો? રોમન અંકનો ઉમેરો હોય તો કઈ બાજુ લખાય? જમણી બાજુ. રોમન અંકનો બાદ કરવો હોય તો કઈ બાજુ લખાય? ડાબી બાજુ. અને રોમન અંક 1 થી 3999 સુધી લખી શકાય છે. તો હવે એના માટેનું એક કોષ્ટક યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? એક કોષ્ટક. હવે કોષ્ટક અહીંયા મેં બનાવેલું છે. હવે કોષ્ટકમાં શું છે ધ્યાન રાખજો. 1, 5, 10, 50, 100, 500 અને 1000. આપણે આ કોષ્ટક યાદ હોવો જોઈએ. આ કોષ્ટક આવડે એટલે તમને બધું જ આવડી જશે. શું લખ્યું છે? 1, 5, 10, 50, 100, 500, 1000 છે. ઓકે, તો 1 નો રોમન અંક શું થાય? તો સર 1 નો રોમન અંક શું થશે? I થશે. 5 નો રોમન અંક કેટલો થાય સર? V થશે. 10 નો રોમન અંક કેટલો થાય સર? X થશે. 50 નો રોમન અંક કેટલો થાય સર? L થશે. 100 નો રોમન અંક કેટલો થાય? C થશે. 500 નો કેટલો થશે રોમન અંક? D લખાશે. અને 1000 નો કેટલો લખાય? M લખાશે. કેટલો લખાશે? 1000 નો M લખાશે. તો સાહેબ આને યાદ કઈ રીતે રાખવાનું? તો યાદ રાખવા માટેની પણ ફોર્મ્યુલા છે. શું છે? IVX LCDM. ક્રમશઃ આપણે યાદ રાખીશું. 1 માટે I, 5 માટે V, 10 માટે X, 50 માટે L, 100 માટે C, 500 માટે D, 1000 માટે M. એટલે શોર્ટ ફોર્મ્યુલા આપણે માટે યાદ રાખીશું IVX LCDM. હવે સર કોષ્ટક તો યાદ રહી ગયો, પણ કોષ્ટકનો ઉપયોગ કઈ રીતે કરવાનો? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોષ્ટક તો તૈયાર કરી દીધો. IVX LCDM છે. ઓકે, હવે આ કોષ્ટક પરથી રોમન અંક કઈ રીતે લખી શકાય? બરાબર, 1 માટે. ચલો 1 માટે તો સર કોષ્ટક પરથી ખ્યાલ આવી ગયો છે. કેટલા લખાય? 1 માટે = I લખાય. ઓકે, હવે 2 નો મેળવવો છે સર રોમન અંક. તો 2 નો મેળવવા માટે શું કરી શકાય? તમે જુઓ, 2 એટલે શું કહેવાય? 1 + 1. શું લખાય? 2 એટલે 1 + 1. હવે 1 + 1 એટલે 1 નો કેટલો લખાય? I. અને બીજો પણ 1 નો કેટલો થશે? I. તો 2 માટે કેટલા થશે સર રોમન અંક? = I. કેટલા થઈ જાય? = I થઈ જાય. ચલો હવે નેક્સ્ટ માં જોઈએ 3. તો 3 એટલે કેટલા થશે? 2 + 1. કેટલા લખાય? 2 + 1. 2 એટલે કેટલા થશે રોમન અંક આપણા માટે? I. અને 3 માટેનો શું થશે? 3.
શું થશે ટ્રિપલ આઈ. ચલો હવે 4 4 માટે થઈ ગયું. તો 4 કઈ રીતે લખાય? 3 વત્તા 1 લખી શકાય, પણ આપણો નિયમ શું કહે છે? રોમન અંક 3 થી વધુ વખત લખાય નહીં. તો 3 વખત લખાઈ ગયો આઈ, પણ હવે ચોથી વખત લખાય નહીં. તો એના માટેનો કોષ્ટક બીજો યાદ રાખીએ આપણે 5. 5 માટે શું છે સર? v. તો 5 માટે v છે, તો 5 માંથી કેટલા બાદ કરો તો 4 મળે આપણને? તો 5 માંથી કેટલા બાદ કરવા પડે સર? 1 બાદ કરો. કેટલો બાદ કરવો પડે? 1. તો 5 માટે શું લખાય સર? આપણને v લખાય. શું લખાય? v. હવે અહીંયા આપણે જોઈ શકાય કે રોમન અંકનો બાદ કરવો હોય તો રોમન અંક કઈ બાજુ લખાય સર? ડાબી બાજુ લખાય. કઈ બાજુ લખાય? ડાબી બાજુ. તો 5 માંથી કેટલા બાદ કરવાના છે? 1 બાદ કરવાના છે. તો ડાબી બાજુ, રોમન અંકની ડાબી બાજુ એટલે શું થશે? iv. કેટલા લખાશે? iv લખાશે. ઓકે, ચલો હવે 5 માટે. 5 માટે રોમન અંક કેટલો છે સર? v છે. કેટલો છે 5 માટે? v. ઓકે, ચલો 1 to 5 ક્લિયર થઈ ગયા. 1 માટે i, 2 માટે ડબલ i, 3 માટે ટ્રિપલ i, 4 માટે શું થશે? iv થશે, અને v એટલે કેટલા થશે? 5 થશે. ઓકે, ચલો હવે 6 એટલે શું લખાય સર? 5 વત્તા 1. તો 5 માટે કેટલો છે? v છે. હવે 6 એટલે 1 એટલે કેટલા થશે? vi થશે. કેટલા થશે? vi થશે. હવે 7 છે, તો 7 કઈ રીતે મેળવાય? 5 માં 2 એડ કરવા પડે. તો 5 માં 2 એટલે આર થઈ ગયા. તો 5 વત્તા 2 એટલે શું લખાશે? v ડબલ i. કેટલા લખાશે? v ડબલ i થશે. 8 એટલે 5 વત્તા કેટલા થાય? 3. તો 5 માટે કેટલા? v. 3 માટે કેટલા થશે? ટ્રિપલ i. કેટલા થશે? ટ્રિપલ i. ચલો 9. હવે 9 માં તમે જુઓ 5 વત્તા 4. 4 એટલે કે સર આપણને ખબર છે કે સર શું થશે? બાજુમાં લખ્યું છે iv. કેટલા છે? iv. તો અહીંયા શું લખાશે? v iv લખાશે. શું લખાશે? v iv. પણ આ રીતે થશે નહીં. એના માટે આપણે શું કરવું પડે? ધ્યાન રાખજો. 9 માં આ રીતે લખી શકાય નહીં. 5 વત્તા 4 ના લખાય. એના માટે ત્રીજો કોષ્ટક આપણા માટે ખાનો ઉપયોગ કરવો પડે 10. 10 એટલે કે સર આપણા માટે શું લખાય? 10 માંથી 1 જાય એટલે કેટલા વધે? 9. તો આપણા માટે 10 માટે શું લખેલું છે સર? અહીંયા x, અને 1 બાદ કરવાનો છે. તો 1 બાદ કરો તો આપણા માટે બાદ કરવું હોય તો કઈ બાજુ લખાય? ડાબી બાજુ. એટલે કેટલા થશે? ix હશે. કેટલા થશે? ix. ચલો 10 માટે કેટલા થઈ ગયા? x હશે. કેટલા થશે? 10 માટે x હશે. તો સાહેબ આપણે જોયું કે 1 to 10 માં 1 is equal to i, 2 is equal to double i, 3 is equal to triple i, 4 is equal to iv, 5 is equal to v, 6 is equal to vi, 7 is equal to v double i, 8 is equal to v triple i, અને 9 is equal to ix, અને 10 બરાબર કેટલા લખ્યા? x. હવે 1 to 10 આવડી જાય એટલે 11 તો આવડી જાય. 11 એટલે શું કહેવાય સર? 10 વત્તા 1 કેટલા થશે? 11 એટલે કે સર 10 વત્તા 1. 10 વત્તા 1 એટલે 10 એટલે કેટલા થશે? x. અને 1 એટલે શું લખાય? x. ચલો 12 એટલે 10 વત્તા 2 એટલે શું થશે? 12. 10 એટલે કેટલા છે? x. અને 2 એટલે કેટલા છે? આપણા માટે ડબલ i. તો શું થશે? x ડબલ i. કેટલા થશે? x ડબલ i. 13 એટલે 10 વત્તા 3. તો 10 એટલે x, અને 3 એટલે કેટલા થશે? ટ્રિપલ i. કેટલા થશે? ટ્રિપલ i. ચલો 14 એટલે કે સર અહીંયા આપણને ખબર છે કેટલા થાય? iv. તો 10 વત્તા 14 એટલે x iv. કેટલા થશે? x iv થશે. ચલો 15 એટલે આપણને ખબર છે 10 વત્તા 5. તો 10 એટલે કેટલા? x. 5 એટલે કેટલા? v. તો સર કેટલા લખાશે? xv. કેટલા લખાશે? xv. ચલો એવી રીતે સર હવે 16 માટે 10 વત્તા 6. તો 10 માટે શું લખાય? x. 6 માટે શું લખાય? vi. તો xvi. શું લખાશે? xvi. 17 માટે શું લખાય? 10 વત્તા 7. તો 7 નો રોમન અંક કેટલો છે? v ડબલ i. તો xv ડબલ i થશે. 18 એટલે 10 વત્તા 8. તો 10 માટે શું આવે? x, અને 8 માટે કેટલા આવશે? v ટ્રિપલ i. કેટલા થશે? v ટ્રિપલ i થશે. 19. તો 19 એટલે સર કેટલા થશે? 10 વત્તા 9. 9 એટલે કેટલા છે? ix. તો સર આપણા માટે કેટલા લખાશે? x ix. હવે સર 20 માટે શું કરશો? તો 20 એટલે શું લખાય સર? 20 એટલે કઈ રીતે લખાય? 10 વત્તા 10. શું લખાય? 10 વત્તા 10. 10 વત્તા 10 એટલે શું થશે? 10 માટે x, બીજા 10 માટે પણ પાછું શું આવે? x આવે. બીજા 10 માટે પણ શું આવશે? x આવશે. તો 20 નો કેટલો થઈ ગયો? ડબલ x થઈ ગયો. કેટલો થઈ ગયો? 20 માટે ડબલ x થઈ ગયો. તો સર આપણે અહીંથી તમે કહ્યું 1 થી
3999 સુધી લખી શકાય તો અહીંયા 20 સુધી લખ્યા કેટલા થયા ડબલ x થયા તો હવે આપણને શું આવડવું જોઈએ ખબર છે 1 to 10 ના રોમન અંક આવડવા જોઈએ જે આપણે હાલ ભણ્યા હવે દરેકમાં બસ સરવાળો કરતા જઈએ એમ રોમન અંક આગળ પ્લસ થતા જાય બરાબર હવે જો નેક્સ્ટ માં આપણે જોઈએ જો હવે નેક્સ્ટ માં આપણે સર જોઈએ તો તમે જોઈ શકો છો જો હવે 20 થઈ ગયા હવે 20 પછી આપણે શું કરીશું ધ્યાન રાખજો 20 પછી આપણે સર લઈએ છે કેટલા લઈએ છે ધ્યાન રાખજો 20 પછી 30 લખીએ છે બરાબર તો સર 30 માટે કેટલા થાય ધ્યાન રાખજો 30 માટે કેટલા થાય તો 30 એટલે કેટલા લખાય 10 + 10 + 10 ચલો તો 10 માટે કેટલા x બીજા 10 માટે x ત્રીજા 10 માટે કેટલા લખાય x એટલે 30 માટે કેટલા થઈ ગયા ટ્રિપલ x ચલો એવી રીતે હવે 40 માટે આવ્યા કેટલા માટે આવ્યા 40 માટે તો 40 માટે હવે સર શું કરી શકાય 40 માં તો 10 + 10 + 10 + 10 ચાર વખત 10 કરી શકાય પણ રોમન અંક 4 વખત લખી શકાય નહીં કેમ પહેલો રૂલ્સ જ છે આપણો રોમન અંક 3 થી વધુ વખત લખાય નહીં તો એના માટે હવે કોની જરૂર પડે સર ચોથા કોષ્ટકમાં રહેલું l એટલે કેટલા છે 50 તો 50 એટલે આપણા માટે શું લખાય l લખાય તો 40 ક્યારે મળશે આપણને સર 40 ક્યારે મળે 50 માંથી શું બાદ કરવા પડે 10 બાદ કરવા તો 50 એટલે શું લખાય l હવે બાદ કરવા હોય તો શું કરવાના સર કઈ બાજુ લખવાનો ડાબી બાજુ કેટલા બાદ કરવાના x એટલે કે 10 માટે કેટલા થાય x એટલે શું થશે xl શું થશે xl તો આપણે અમુક વખત આપણે રોજિંદા જીવનમાં બોલતા હોઈએ છીએ xl તો xl એટલે કેટલા થશે સર 40 થશે કેટલા થશે xl એટલે 40 થશે ઓકે એવી રીતે હવે આપણા માટે જો 40 તો આવી ગયા 41 કે તો 41 એટલે શું લખાય 40 + 1 40 + 1 એટલે જો 40 + 1 તો સર 40 માટે કેટલા થઈ ગયા xl અને 1 એટલે કેટલા થશે i થશે કેટલા થશે i ઓકે એવી રીતે 42 કે તો 40 નો તો ફિક્સ થઈ ગયો xl અને એમાં પાછા 2 એડ કરે એટલે શું થશે ડબલ i એટલે લખાશું xl ડબલ i થશે શું થશે xl ડબલ i તો સર એવી રીતે આપણે અગાઉના રોમન અંકમાં જોઈએ છે જો ઓકે હવેના રોમન અંક જુઓ તમે જો હવે નીચે 50 સુધી પહોંચી ગયા ચલો હું 60 ના શીખવાડું 60 માટે શું થશે 50 + 10 ચલો 50 એટલે કેટલા થશે l અને 10 એટલે કેટલા થશે x ચલો 70 માટે કેટલા થઈ જાય l ડબલ x કારણ કે 50 વત્તા કેટલા થશે 20 એટલે ડબલ x ચલો 80 માટે કેટલા થશે l અને પાછા કેટલા લખાશે ટ્રિપલ x કેટલા થશે ટ્રિપલ x ચલો હવે 90 આવ્યા સર કેટલા આવ્યા 90 તો 90 માટે શું કરીશું સમજો 90 માટે શું યાદ રાખવાનું હવે ચોથું ટેબલ કેટલા છે c એટલે કે સર કેટલા છે 100 તો 100 માટે સર શું થશે c લખાય તો સર હવે આપણા માટે 90 માટે કેટલા લખાય તો 90 માં શું કરવાનું 100 - 10 ચલો 100 - 10 કરો એટલે આપણા માટે 100 માટે કેટલા લખાશે c લખાશે કેટલા લખાશે c અને 10 માટે કેટલા લખાશે x તો બાદ બાકી કરવાની છે એટલે કઈ બાજુ આવશે ડાબી બાજુ તો 90 માટે કેટલા થશે xc થશે કેટલા થશે 90 માટે xc થશે તો એવી રીતે અગાઉના પણ 110 હોય તો 100 માં એડ કરો એટલે cx 120 લખવા હોય તો શું થશે c ડબલ x લખાય શું લખાય c ડબલ x થાય એમ એવી રીતે આગળ પણ આપણે કરી શકાય છે પછી છે 500 તો 500 માટે શું લખાય d લખાય શું લખાય 500 માટે d લખાશે ઓકે તો આજે આપણે તમે જો 500 માટે d છે હવે તમે 600 મેળવવા હોય તો 600 એટલે શું લખાય 500 + 100 500 + 100 એટલે 500 માટે d અને 100 માટે કેટલા લખાશે આપણા માટે c લખાશે એટલે શું થશે dc થશે ઓકે ચલો 700 લખવા છે કોઈને તો 700 એટલે શું લખાય 500 + 100 + 100 તો 500 માટે શું લખાશે સર d લખાશે d 100 માટે શું લખાય c પાછા બીજા 100 માટે શું લખાય c એટલે d c c લખી શકાય બરાબર એવી રીતે તમે કોઈ એમ કે સર હજી 500 શીખવાડે 400 કઈ રીતે થાય તો 400 એટલે શું લખાય 500 - 100 લખાય બરાબર તો 500 માટે કેટલા છે d અને 100 માટે કેટલા છે c પણ હવે આ dc એટલે 600 થાય ધ્યાન રાખજો dc એટલે સર કેટલા થશે 600 પણ અહીંયા 400 માટે શું મેળવાય તો
તો 400 માટે 500 માટે શું થશે આપણા માટે ડી થશે, પણ 100 માટે સી થાય, પણ એને શું કર્યો મેં બાદ કર્યો, તો બાદ કરે એટલે આપણા માટે કઈ બાજુ લખવું પડે, ડાબી બાજુ, એટલે કેટલા લખાય, સીડી લખાય, કેટલા લખાય, સીડી લખાય. એટલે અમુક વખતે આપણને રોમન અંકમાં ખબર ના પડે તો ડીસી અને સીડી બે એક વસ્તુ નથી ભાઈ. ડીસી એટલે કેટલા થશે 600 અને સીડી એટલે કેટલા થશે 400 થશે. ઓકે, એવી રીતે આગળ પણ તમે 500 થી 600 700 800 અને પછી કેટલા આવે છે 1000 આવે છે. કેટલા આવે છે 1000. તો 1000 માટે કેટલો લખાશે એમ. ચલો 1100 લખવા હોય તો 1100 માટે શું લખાય 1000 પ્લસ 100. તો સર 1000 માટે એમ અને 100 માટે કેટલા લખાશે સર સી, એટલે કેટલા થશે એમસી થશે. કેટલા થશે એમસી થશે. તો આવી રીતે કન્ટિન્યુઅસ આપણે આગળ ભણી શકીએ છીએ. ઓકે, તો આજનો લેક્ચર આપણા માટે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટ આપણા માટે નેક્સ્ટ ટાઈમ આપણા માટે કન્ટિન્યુઅસ આગળથી કરીશું. જો આજનો લેક્ચરમાં તમને રોમન અંકમાં મજા આવી ગઈ હોય તો આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને જરૂર વધુ ને વધુ શું કરજો, શેર કરજો. થેન્ક યુ.